નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી। સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। સતત વધતો ક્રાઇમ અને આ વચ્ચે હત્યાનો એક સનસનીભર્યો એક કેસ સામે આવ્યો, જેમાં નવા વળાંકો સામે આવ્યા। આ વળાંકોને જોતા એક કબૂલાત થાય છે અને કબૂલાતમાં ખૂબ મોટો ધડાકો થાય છે। સાબરકાંઠા એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ આ કાર્યવાહી દરમિયાન જ એક હત્યાનો પણ ભેદ ઉકેલાયો છે। આરોપીઓમાંથી જ એકે પોતાના સગા મોટા ભાઈની હત્યા કર્યાની ચોંકાવનારી કબૂલાત કરતા ખળભળાટ મચ્યો હતો। કેવી રીતે ચોરી સાથે હત્યાનું કાવતરું કર્યું, જાણીએ વિસ્તારથી ન્યૂઝ રૂમના આ સ્પેશિયલ રિપોર્ટ। સાબરકાંઠા એલસીબી પોલીસે ઘરફોડ ચોરી કરનાર ગેંગને ભોંચમાં લીધા હતા। શંકાસ્પદ જણાયેલા 3 વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલાયો નહીં, પરંતુ એક હત્યાનો ખુલાસો થયો। આરોપીઓ સામાન્ય રીતે ઘરફોડ ચોરી અને બાઇક ચોરી કરતા હતા। આરોપી રાહુલના પરિવારના જ એક સભ્ય અગાઉ મર્ડરના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો, પરંતુ પેરોલ પર બહાર આવીને નાસ્તો ફરતો હતો। ત્યારે આ ગેંગ સાથે મુલાકાત ગોઠવાઈ હતી। આ મુલાકાત દરમિયાન એક આરોપી રાહુલે પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો। ત્રણેય આરોપીઓએ મળીને મૃતદેહને ગાંધીનગરના ડભોડા નજીક જમીનમાં દાટી દીધી હતી। 2 મહિના બાદ સાબરકાંઠા અને ડભોડા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી મૃતકનો મૃતદેહ મામલતદારની હાજરીમાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ તેમજ ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો। આ આખી ઘટનાને લઈ પાર્થરાજસિંહ ગોહિલ જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે, આવો સાંભળો। આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની અંદર 8મા મહિનાની અંદર એક 10 લાખ રૂપિયાની ઘરફોડ ચોરી થઈ હતી, અને આ ઘરફોડ ચોરીની તપાસ જે છે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા કરી રહી છે। એ દરમિયાન જે આપણા મેન્ટર પ્રોજેક્ટના જે મેન્ટર્સ હતા તેમની પાસેથી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અમુક કોન્સ્ટેબલ્સ છે તે લોકોને એવી માહિતી મળી કે છેલ્લા એકાદ મહિનાથી આ રાહુલ અને તેનો ભાઈ મેહુલ ને એ લોકો જે છે એના પોતાના મિત્રો એ લોકોનું વર્તન જે છે ફરી ગયું છે અને એમની પાસે કદાચ પૈસા આવ્યા હોવાની સંભાવના છે। તેને ધ્યાનમાં રાખીને તે લોકો ઉપર વોચ રાખી તે લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી। જે પૂછપરછની અંદર સૌપ્રથમ તો તેમણે જે પ્રાંતિજ ખાતેની 10 લાખ રૂપિયાની ઘરફોડ ચોરી હતી અને તે ઉપરાંત જાદર પોલીસ સ્ટેશનની હદમાં એક 80,000ની ઘરફોડ અને એક બાઇક ચોરીની કબૂલાત આપી। ત્યારબાદ આ લોકોનો ગુનાહિત ઇતિહાસ અને જે રાહુલ છે તેના ભાઈ મેહુલનો પણ ગુનાહિત ઇતિહાસ તથા શંકર બજાણિયા કરીને છે તેનો ગુનાહિત ઇતિહાસ હતો, તેના આધારે પૂછપરછ શરૂ કરવામાં આવી કે તેના બ્રધર્સને લોકો શું કરી રહ્યા છે। તે દરમિયાન શંકર કેમ કે પેરોલ જમ્પ હોય જાન્યુઆરી મહિનાથી તેના વિશે વિશેષ સઘન પૂછપરછ કરતા આરોપી રાહુલ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત આપી હતી કે 7મા મહિનાની અંદર રાહુલ, મેહુલ અને રાહુલની વાઇફ શીતલ એ 3 લોકો દ્વારા શંકર છે તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે। આ બાબતે વિશેષ પૂછપરછ કરતા તે લોકો એવું કહ્યું હતું કે શંકર દ્વારા રાહુલની વાઇફ શીતલ ઉપર ખરાબ નજર કરતા ગાંધીનગર જિલ્લાની હદમાં ડભોડા પોલીસ સ્ટેશન આવેલું છે તે જગ્યાએ એક અવાવરું જગ્યાએ તે લોકો ભેગા થયા। સૌપ્રથમ તો ચોરી માટે એને બોલાવવામાં આવ્યો કે આપણે બધા સાથે મળીને એક જગ્યાએ ચોરી કરવા જવાનું છે, ઠીક છે। અને તેના આધારે જે શંકર છે એ ચિલોડાની આસપાસ એમને મળવા માટે આવ્યો। ત્યાંથી તે લોકો ડભોડાનું જે અવાવરું જગ્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં ગયા અને ત્યાં ખાધા પીધા બાદ જ્યારે શંકરનું ધ્યાન નહોતું ત્યારે આ લોકોએ ગળે ટૂંકો આપીને તેને મારી નાખ્યો અને તેને દાટી દીધી। આ જે કબૂલાત આપી તેના આધારે કેમ કે ડભોડા પોલીસ સ્ટેશન જે છે એ ગાંધીનગર જિલ્લાની હદમાં આવેલું હોય, લોકલ જે ત્યાંની પોલીસ છે ડભોડા પોલીસ તેને કોન્ફિડન્સમાં લઈને તે લોકોને જાણ કરવામાં આવી અને ત્યારબાદ અહીંયાથી પ્રોપર પંચનામું કરીને ટીમ જે છે એ ડભોડા ખાતે પહોંચી અને ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મદદ લઈ તેઓની હાજરીમાં જે સ્થળ પર બોડી એ લોકોએ દાટેલું છે દર્શાવતા હતા ત્યાં એક્ઝ્યુમેશન કરવામાં આવતા ત્યાંથી આ ડેડ બોડી મળી આવેલી હતી અને જે ઓળખ ચિહ્નો આ લોકોએ કહેલા હતા, જે ચેન, વીટી અને પૈસા શંકર પાસે છે એની વાત કરી લીધી, તે મુજબનો મુદ્દામાલ પણ તે ડેડ બોડી ઉપરથી મળી આવ્યો। તેના આધારે ફર્ધર પછી તેનું પીએમ કરાવવામાં આવ્યું ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા અને ગુનો દાખલ કરીને આગળની તપાસ જે છે એ હાલ ડભોડા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે।
ફર્ધર DNA મેચિંગની અને અન્ય કાયદેસરની કાર્યવાહી ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે. પ્રાથમિક તપાસમાં આરોપી રાહુલની પત્ની પર મૃતકની ખરાબ દ્રષ્ટિ રાખવાના કારણે આ દાવત ઊભી થઈ હોવાની માહિતી સામે આવી હતી. હાલ આ હત્યાનો ગુના બાબતે ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં વધુ તપાસ ચાલી રહી હોવાની વિગતો મળી રહી છે. સમાચાર અને ક્રાઇમ સ્ટોરીમાં અત્યારે બસ એટલું જ. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.